એવરીવન, તો વેલકમ કરું છું એક નવા વિડીયોમાં. આજનો વિડીયો આપણે પોલિમર કેમિસ્ટ્રીનો રાખેલો છે. તો આમાં આપણે સમજવાનું છે કે પોલિમર એ શું છે, એનું વર્ગીકરણ, અને પછી એમાં જે પદ્ધતિઓનો ઉપયોગ થાય છે પોલિમર બનાવવાની, એની જુદી જુદી પદ્ધતિઓની ક્રિયાવિધિઓ વિશે સમજવાનું છે. સિલેબસ તમે જોઈ શકો છો. તો સ્ટાર્ટ કરીએ. તો પહેલી વાત કરવાની છે પોલિમરની. તો પોલિમર એ મોટા અણુ એટલે મેક્રોમોલિક્યુલ છે, જે નાના અને પુનરાવર્તન થાય એવા એકમો એટલે કે મોનોમરના લોબા સોકળ સ્વરૂપ જોડાણથી બનેલા હોય છે. બરાબર. પોલિમરના એકમને મોનોમર કહેવાય. બરાબર. અને એમાં વિજ્ઞાનમાં આપણે પોલિમરનો અર્થ કાઢીએ તો પોલી એટલે ઘણા અને મર એટલે એકમ. બરાબર, એટલે કે મોનોમર. કેટલાક પોલિમર આપણે આપણી આસપાસ જોઈ શકીએ છીએ કે પોલિથીન, નાયલોન, બેકેલાઇટ. બરાબર. પોલિથીનને થેલીઓ અથવા બોટલો જે જોઈએ, નાયલોન એ કપડાઓમાં જોઈએ, અને બેકેલાઇટ એ ઇલેક્ટ્રિકલ ઇન્સ્યુલેશનમાં જોઈએ. હવે વાત કરવાની છે મોનોમરની. મોનોમર એક પ્રકારના નાના અણુ હોય છે જેના પુનરાવર્તનથી જોડીને મોટો અણુ એટલે કે પોલિમર બનાવી શકાય. ઇથિલિન એ કોનો મોનોમર છે? તો પોલિથીનનો. સ્ટાયરીન એ પોલિસ્ટાયરીનનો મોનોમર છે. એડિપિક એસિડ અને મિથિલિન ડાયમીન એ નાયલોન 6,6નો મોનોમર છે. હવે વાત કરવાની છે કે પોલિમરાઇઝેશન એટલે શું. તો પોલિમરાઇઝેશન એવી રાસાયણિક પ્રક્રિયા છે કે જેમાં ઘણા મોનોમરના અણુ જોડાઈને એક લોબી સાંકળ રચે, જેને પોલિમર કહેવાય. અને પોલિમરાઇઝેશનના મુખ્ય બે પ્રકાર છે, એડિશન અને કન્ડન્સેશન. પહેલો પ્રકાર છે જે એડિશન પોલિમરાઇઝેશન, એટલે કે અહીંયા પ્લસ કરતા જઈએ જેમ સરવાળામાં, એમ અહીંયા પણ કોઈ યોગમાં બાંધકામમાં ફેરફાર કર્યા વગર મોનોમર સીધા જોડાય છે. એટલે અહીંયા જે કઈ પદ્ધતિથી આ એડિશન પોલિમરાઇઝેશન થાય, તો રેડિકલ જોડાતા હોય અથવા કેટાયન જોડાતા હોય, એની આ બધી પદ્ધતિઓથી એડિશન પોલિમરાઇઝેશનની પ્રક્રિયા થાય છે. હવે વાત કરીએ બીજા પ્રકારની, કન્ડન્સેશન પોલિમરાઇઝેશન. તો અહીંયા મોનોમર જોડાય, પણ એ જોડાય એટલે એમાંથી કંઈક છૂટું પડે, કે જેવું કે પાણી અથવા HCl. બરાબર. તો કન્ડન્સેશન પોલિમરાઇઝેશન કહેવાય એ પ્રક્રિયાને. હવે વાત કરીએ પોલિમરનું વર્ગીકરણ. તો પોલિમરનું વર્ગીકરણ જુદા જુદા પ્રમાણના આધારે જુદું જુદું કરવામાં આવ્યું છે. પહેલો પ્રમાણ છે કે મૂળભૂત સ્ત્રોતના આધારે. તો કુદરતી પોલિમર, અર્ધ કૃત્રિમ પોલિમર અને કૃત્રિમ પોલિમર. તો કુદરતી પોલિમરમાં આપણે જોઈ શકીએ કે જે રૂ એટલે કે સેલ્યુલોઝ અને રબર પ્રોટીન, તેમજ સેમી સિન્થેટિક એમાં રેયોન અને રેઝિન, અને જે સિન્થેટિક હોય એમાં નાયલોન અને પોલિથીન. બીજું પ્રમાણ છે કે મોલિક્યુલર બંધારણના આધારે વર્ગીકરણ કરવામાં આવે. તો એના પ્રકાર છે, લક્ષણ છે, ને એના ઉદાહરણ છે. ઉદાહરણ ખાસ યાદ રાખજો. બરાબર. ક્વેશ્ચન ત્યાંથી જ આવશે. તો લિનિયર રેખીય, તો એ સીધા સાંકળના જેમ એનું સ્ટ્રક્ચર હોય, તો પોલિએમાઇડ એનું ઉદાહરણ છે. શાખાવાળું એટલે બ્રાન્ચ, એ મુખ્ય સાંકળમાંથી શાખા પણ હોય, LDPE એનું ઉદાહરણ છે. LDPE એટલે લો ડેન્સિટી પોલિથીન. પછી છે જાળીવાળા એટલે ક્રોસલિંક, એ 3Dમાં હોય, અને એના ઉદાહરણ છે બેકેલાઇટ અને મેલામાઇન. ક્રિયાત્મકતાના આધારે પણ પ્રકાર છે, થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિંગ. તો થર્મોપ્લાસ્ટિક છે એ પીગળી શકે અને ફરીથી એને મતલબ એનું ફોર્મ બદલાવી શકે. બરાબર. પીગાળી શકે અને ફરીથી એના કન્ડિશનમાં એરે આવી શકે. તો એના ઉદાહરણ છે પોલિથીન. પણ થર્મોસેટિંગ છે તે એને એક જ વાર ગળાઈ શકે. બીજી વાર તમે એને પીગાળો તો ફરીથી એનો પોલિમર ફરીથી એની સ્થિતિમાં પ્રાપ્ત થતો નથી, બગડી જાય પછી. તો એના ઉદાહરણમાં છે બેકેલાઇટ. પ્રકારમાં જોઈએ તો જે એમના વચ્ચેના જે આકર્ષણ બળો આવેલા હોય એના આધારે જોઈએ. ફાઇબર્સ જે છે, ફાઇબર હોય એ લોબા પાતળા હોય, જે કપડાં, દોરી, નેટ વગેરે બનાવવામાં ઉપયોગી છે. એના એક્ઝામ્પલ ખાસ યાદ રાખજો. અહીંયા આ ચેપ્ટરમાં એક્ઝામ્પલ જ વધારે યાદ રાખવાના છે, બીજું કંઈ નથી. તો નાયલોન 66 એનું મોનોમર આપણે જોઈએ, એનો ઉપયોગ કપડાં, દોરી અને કાર્પેટ બનાવવામાં. પોલિએસ્ટર, ઇથિલિન ગ્લાયકોલ અને ટેરેપ્થેલિક એસિડ, એનો ઉપયોગ છે ટેક્સટાઇલ અને બોટલ અને ફિલ્મ. આ પોલિએસ્ટરને ટેરેલિન અથવા ડેક્રોન કહેવાય, યાદ રાખજો. હવે વાત કરીએ ઇલાસ્ટોમરની. તો ઇલાસ્ટોમર એવા પોલિમર છે કે જે ખેંચાવથી લોબા થાય અને છોડી દઈએ તો પાછા પૂર્વવૃત્ત એટલે જેવા હતા એવા થઈ જાય. એટલે એમને આ જે ગુણધર્મ છે એને ઇલાસ્ટિસિટી કહેવાય. અને એના એક્ઝામ્પલમાં છે બ્યુટાઇલ રબર, એના મોનોમર આપેલા છે, ઉપયોગ આપેલા છે. બરાબર. પછી છે નિયોપ્રિન, બીજું એક્ઝામ્પલ. કોલોપ્રિન એનું મોનોમર છે, ને પછી ઉપયોગ પણ આપેલો છે. પછી છે થર્મોપ્લાસ્ટિક પોલિમર, કે જે ઊંચા તાપમાને નરમ થઈ જાય અને ઠંડા પાડતો ફરીથી ઘન સ્વરૂપે આવી જાય, એટલે કે ફરીથી એને બનાવી શકાય. બરાબર. જેવું હતું એવું. તો એના ઉદાહરણમાં છે પોલિથીન, મોનોમર અને ઉપયોગ આપેલા છે. બીજો છે પોલિસ્ટાયરીન. બરાબર. ત્રીજો એક્ઝામ્પલ છે પોલિવિનાઇલ ક્લોરાઇડ, PVC. ચોથો પ્રકાર છે થર્મોસેટિંગ, એટલે કે આ પ્રકારના પોલિમર એકવાર ગળી જાય પછી એને ફરીથી એ પીગળતા નથી, અને ઉપરથી જ્યારે આને
જ્યારે તાપમાન આપવામાં આવે ત્યારે એ કઠણ બનતા જાય છે અને સતત કઠણ જ રહે છે. તો એના ઉદાહરણમાં છે બેકેલાઇટ, મોનોમરનો ઉપયોગ યાદ રાખજો, અને યુરિયા ફોર્માલ્ડિહાઇડ. કેટલાક બાયોડિગ્રેડેબલ પોલિમરની વાત કરીએ કે જીવાણુ અથવા એન્ઝાઇમ દ્વારા કુદરતી રીતે જ નાશ પામી શકે અને પર્યાવરણમાં નુકસાન કરતા નથી. એમાં પહેલો છે PHBV, પોલીહાઇડ્રોક્સી બ્યુટેરેટ કોહાઇડ્રોક્સી વેલેરેટ. મોનોમર યાદ રાખજો, ઉપયોગ યાદ રાખજો. અને બીજું એક્ઝામ્પલ છે પોલીલેક્ટિક એસિડ, અને પછી નાયલોન 2, નાયલોન 6. આગળ આપણે જે ફાઇબર, થર્મોઇલાસ્ટિક, થર્મોસેટિંગ અને ઇલાસ્ટોમર જોયા, એમાં આકર્ષણ બળ, જે આંતરાણવીય આકર્ષણ બળ હોય એ કેવા પ્રકારનું હોય, તો એ કયા ક્રમમાં જોવા મળે કે ફાઇબરમાં સૌથી વધારે આકર્ષણ બળ હોય, પછી થર્મોસેટિંગ, પછી થર્મોપ્લાસ્ટિક, અને છેલ્લે લાસ્ટમાં ઇલાસ્ટોમર. બરાબર. અને એને સમજાવવા એક એક્ઝામ્પલ પણ આપેલા છે કે ફાઇબરમાં નાયલોન 66 જોઈએ તો એમાં હાઇડ્રોજન બોન્ડિંગ અને ડાયપોલ ડાયપોલ ઇન્ટરેક્શન હોય, એટલે વધુ આકર્ષણ હોવાથી વધારે મજબૂત અને ખેંચાય તો પણ એને કંઈ વાંધો આવતો નથી. ઇન્ટરચેન્જ બોન્ડિંગ પણ ખૂબ ટાઈટ આવેલું હોય છે નાયલોન 66માં. બરાબર. હવે ઇલાસ્ટોમરની વાત કરીએ તો નેચરલ રબર, એમાં વીક વાન્ડરવાલ્સ ફોર્સીસ આવેલા હોય, લો ઇન્ટરમોલિક્યુલર ફોર્સીસ હોય, એટલે વધારે એ ફ્લેક્સિબલ પણ હોય, મોલિક્યુલે સરળતાથી સરકી શકે અને ખેંચ્યા પછી પાછા આવી જાય. ઇલાસ્ટિસિટીનો ગુણધર્મ આમાં જોવા મળતો હોય. પછી છે થર્મોપ્લાસ્ટિક, તો એનું એક્ઝામ્પલ છે PVC. ઇન્ટરમોલિક્યુલર ફોર્સ એના મધ્યમ હોય અને ગરમ કરવાથી એ પીગળી શકે. થર્મોસેટિંગની વાત કરીએ તો એમાં એક્ઝામ્પલમાં છે બેકેલાઇટ, એમાં ક્રોસ લિંક સ્ટ્રક્ચર આવેલું હોય અને કોવેલેન્ટ બોન્ડિંગ પ્રેઝન્ટ હોય, જેના કારણે ઇન્ટરચેન્જ મુવમેન્ટ એનું અટકે છે અને જેથી તે કઠોર બને છે અને એને ફરીથી પીગાળી શકાતું નથી. હવે વાત કરીએ ચેન પોલિમરાઇઝેશનની, કે આખી સ્ટેપ શું છે. અને તો આ પદ્ધતિમાં એક ક્રિયાશીલ મૂલક રિએક્ટિવ સેન્ટર શરૂ થાય અને પછી એક મોનોમર જોડાઈને લોબી સોકળ બનાવે છે. અને આ પ્રક્રિયાના તબક્કાઓ છે. તો તબક્કા યાદ રાખજો કે સ્ટેપમાં જોઈએ તો પહેલાં ઇનિશિએશન, પ્રોપોગેશન અને ટર્મિનેશન. પ્રારંભ, વૃદ્ધિ અને પછી અંત. બરાબર. હવે વાત કરીએ મુક્તમૂલક પોલિમરાઇઝેશન. આ મુક્તમૂલક પોલિમરાઇઝેશન પછી જે કેટાયનિક આવશે, એ બધી પ્રક્રિયાઓ આપણે જ્યારે ઓર્ગેનિકમાં GOC ભણીએ, જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી, એમાં આ બધી પદ્ધતિઓ સમજાવેલી હોય છે પ્રક્રિયા. આનું બેઝિક ત્યાંથી જ. અહીંયા કંઈ સ્ટેપ બાય સ્ટેપ રિએક્શન નથી પૂછવાની, પરંતુ ખ્યાલ આવવો જોઈએ કે કેવા પ્રક્રિયકોની હાજરી હોય તો કેવા પ્રકારનું પોલિમરાઇઝેશન થાય. બરાબર. તો મુક્તમૂલક પોલિમરાઇઝેશનની વાત કરીએ તો એના તબક્કાઓ જોઈએ તો પહેલાં છે ઇનિશિએશન, પ્રારંભ. તો એનો ઇનિશિએટર કોણ હોય તો ફ્રી રેડિકલ હોય. યાદ રાખજો, મુક્તમૂલક પોલિમરાઇઝેશન નામમાં જ છે ફ્રી રેડિકલ. તો ફ્રી રેડિકલથી જ એનું સ્ટાર્ટિંગ થતું છે. અને એમાં જે પરોક્સાઇડવાળા હોય ઉદ્દીપકો, એની હાજરી હોય જ છે. બરાબર. તો એ પણ યાદ રાખવું. તો બેન્ઝોઇલ પેરોક્સાઇડ એનું એક્ઝામ્પલમાં આપેલું છે. પછી બીજું સ્ટેપ છે પ્રોપોગેશન, એટલે વૃદ્ધિ. એટલે સ્ટાર્ટ થાય પછી એ પ્રક્રિયા ચાલુ જ રહે. તો એના માટે કે ભાઈ એક મુક્તમૂલક બની ગયો અને બીજા સામાન્ય આપણા જે પ્રક્રિયકના અણુ છે એના સાથે જોડાય અને પછી એનો મુક્તમૂલક બનાવી જ જાય. અને આ સ્ટેપ ચાલુ જ રહે. ક્યારે પૂરું થાય તો અંતના તબક્કામાં પૂરું થાય, ટર્મિનેશનમાં, કે જે રેડિકલ બનાવાય રેડિકલ જોડાઈ જાય અને રેડિકલ ડિસપ્રોપોર્શનેશન થાય. તો આ પ્રક્રિયાથી મુક્તમૂલક પોલિમરાઇઝેશન પ્રક્રિયાનો અંત આવે. એનું ઉદાહરણમાં આપ્યું છે ઇથિલિનમાંથી પોલિઇથિન. તો આ જે પોલિમર બને છે ઇથિલિનમાંથી પોલિઇથિન, તો એ મુક્તમૂલક પોલિમરાઇઝેશન પ્રક્રિયાથી બને છે. યાદ રાખવું. હવે વાત કરીએ આયોનિક પોલિમરાઇઝેશન. તો આમાં આયન બનાવશે, એટલે ચાર્જ વિદ્યુત ભાર ધરાવતી સ્પીસીઝ આવશે, આમાં ભાગ લેતી હશે. બરાબર. પહેલાંમાં મુક્તમૂલક બનતું હતું, અહીંયા ચાર્જવાળી સ્પીસીઝ આવશે, જેમ કે કેટાયન અથવા એનાયન. જો કેટાયન બનતો છે તો કેટાયનિક પોલિમરાઇઝેશન, અને એનાયન બનતો છે તો એનાયનિક પોલિમરાઇઝેશન. બરાબર. અને એ જે હશે એ જ આખી ચેનની વૃદ્ધિ કરતું હશે પોલિમર બનાવવામાં. બરાબર. તો પહેલાં વાત કરીએ કેટાયનિક પોલિમરાઇઝેશનની. તો એનો ઇનિશિએટર છે સ્ટ્રોંગ એસિડ હોવું જોઈએ. સ્ટ્રોંગ એસિડ ઓળખવાનો. અને પછી એનો મોનોમર એ ઇલેક્ટ્રોન રીચ, સારા પ્રમાણમાં ઇલેક્ટ્રોન ધરાવતો હોવો જોઈએ. એક્ઝામ્પલ પણ છે કે આઇસોબ્યુટિલિનમાંથી પોલીઆઇસોબ્યુટિલિન. આ પ્રક્રિયા જે થાય છે પોલિમરાઇઝેશનની, એ કેટાયનિક પોલિમરાઇઝેશન છે. બરાબર. યાદ રાખો. એમાં બીજો પ્રકાર જોઈએ એનાયનિક પોલિમરાઇઝેશન. અહીંયા ઇનિશિએટર કોણ છે? સ્ટ્રોંગ બેઝ. પહેલાંમાં સ્ટ્રોંગ એસિડ હતું અને અહીંયા NH2નું ઉદાહરણ આપ્યું છે. તેમજ મોનોમર એ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ હોવું જોઈએ. અને અહીંયા એક્ઝામ્પલમાં પ્રક્રિયા આપી છે કે એક્રેલોનાઇટ્રાઇલમાંથી પોલીએક્રાઇલોનાઇટ્રાઇલ આ બને છે. આનું એ ટૂંકમાં PAN કહેવાય. બરાબર. તો કોઈક વાર પૂછી લે કે PANનું ફૂલ ફોર્મ શું, તો પોલીએક્રાઇલોનાઇટ્રાઇલ. તો આનું પોલિમરાઇઝેશનની પ્રક્રિયા એ એનાયનિક પોલિમરાઇઝેશનની પ્રક્રિયા છે. હવે વાત કરીએ કોઓર્ડિનેશન પોલિમરાઇઝેશન. તો કોઓર્ડિનેશન પોલિમરાઇઝેશન શું છે? તો એ પોલિમરાઇઝેશનનો એવો પ્રકાર છે કે જેમાં ટ્રાન્ઝિશન મેટલના સંયોજનો
ટ્રાન્ઝિશન મેટલ એટલે ડી બ્લોકના તત્વોની વાત કરવામાં આવે છે. તો એનો કેટાલિસ્ટ તરીકે એટલે ઉદ્દીપક તરીકે ઉપયોગ કરીને મોનોમર એક નિયંત્રિત અને સ્ટીરિયો સ્પેસિફિક રીતે જોડાય. અને આ પદ્ધતિ એ ઝિગ્લર-નાટા અથવા મેટાસ્ટેસિસ કેટાલિસ્ટ એના સાથે થાય છે. એની વિશેષતાઓ જોઈએ કે ઉચ્ચ સ્ટીરિયો નિયમિતતા. સ્ટીરિયો સ્પેસિફિક છે એટલા માટે તો આગળ કહ્યું કે આ સ્ટીરિયો સ્પેસિફિક છે એટલે ઉચ્ચ સ્ટીરિયો નિયમિતતા આમાં જોવા મળે છે. સારી રીતે નિયંત્રિત મોલિક્યુલર વેટ હોય અહીંયા. ઓછી શાખાવાળી સાંકળ હોય. પછી મોટાભાગે એડિશન પ્રકાર છે જે ડાયરેક્ટ આપણે એડ કરતા હતા ને એ. એક્ઝામ્પલ પણ આપ્યું છે પોલીપ્રોપિલિન. અને કેટાલિસ્ટમાં ઝિગ્લર-નાટાને યાદ રાખજો, એનું નામ અને એનું સૂત્ર કયા બે, TiCl4 પ્લસ AlEt ટ્વાઇસ, બરાબર યાદ રાખજો. એમાં મોનોમર પ્રોપિલિન હશે, બરાબર, તો પ્રોપિલિન છે અને પોલીપ્રોપિલિન. બીજા એક્ઝામ્પલમાં છે પોલીબ્યુટાડિન. એમાં કેટાલિસ્ટ તરીકે NI બે સિસ્ટમ વાપરી છે ને આનો ઉપયોગ રબરના રૂપમાં છે. તો આ બધાના ઉપયોગો જોઈએ તો પ્લાસ્ટિક છે આ બધા, એટલે પોલિથીનના પોલીપ્રોપિલિન. ફાઇબર ઉદ્યોગમાં ઉપયોગી છે અને ઔદ્યોગિક કન્ટેનર્સમાં ઉપયોગી છે. હવે વાત કરીએ સ્ટેપ પોલિમરાઇઝેશન. તો સ્ટેપ પોલિમરાઇઝેશન એ એવી પ્રક્રિયા છે કે જેમાં પોલિમર ધીમે ધીમે તબક્કાવાર બનાવી શકાય. જેમ કે પહેલા તબક્કામાં મોનોમર બનાવે, પછી ડાયમર બનાવે, ટ્રાયમર, એવી રીતે, બરાબર. અને એકબીજાથી પ્રતિક્રિયા કરશે. એના લક્ષણો જોઈએ તો બધા સ્ટેપમાં પદાર્થ બહાર નીકળશે, બરાબર. જેમ કે H2O. આપણે જેમ પહેલા પ્રકારમાં આપણે જે સૌથી પહેલા પ્રકાર જોયા એડિશન અને કન્ડન્સેશન પોલિમરાઇઝેશનના, તો એમાં કન્ડન્સેશન પોલિમરાઇઝેશનની પ્રક્રિયામાં બાય પ્રોડક્ટ તરીકે પદાર્થ હતા HCl ને H2O, એમ જ છે. અને મોનોમર સંપૂર્ણ રીતે ચિહ્નિત હોઈ શકે છે. મોલિક્યુલર વજનનું નિર્માણ ધીરે ધીરે થાય છે કારણ કે તબક્કાવાર થાય એટલા માટે. આના મુખ્ય પ્રકારો છે કે કન્ડન્સેશન, જ્યારે બે મોનોમરના સંયોજનો ભેગા થાય ત્યારે પાણી HCl અથવા NH થી બહાર નીકળે છે. આ યાદ રાખજો, પોલીકન્ડન્સેશનમાં કયા પદાર્થો બહાર આવે, મતલબ બાય પ્રોડક્ટ તરીકે શું મળે, બરાબર. તો એમાં ઉદાહરણ તરીકે આપ્યું છે નાયલોન 6,6. તો હેક્ઝામિથાઇલ ડાયમાઇનની એડિપિક એસિડ સાથે પ્રક્રિયા કરીએ, આ એનો સૂત્રો પણ યાદ રાખજો, તો આપણને નાયલોન 6,6 મળે છે, બરાબર. અને આ જે 6,6 છે એ હેક્ઝામિથાઇલ ડાયમાઇનમાં 6 કાર્બન અને એડિપિક એસિડના 6 કાર્બન, બરાબર. એવી રીતે એને નામ આપ્યું છે કે નાયલોન 6,6, નાયલોન 66 પણ કહેવાય. બીજું ઉદાહરણ છે પોલીએસ્ટર. તો ટરફેલિક એસિડની ઇથિલિન ગ્લાયકોલ સાથે પ્રક્રિયા કરીએ તો આપણને પોલીએસ્ટર મળે છે. હવે પોલી એડિશન જોઈએ કે ડાયરેક્ટ જ મોનોમર જોડાશે, કોઈ પણ પદાર્થ બહાર નીકળશે નહીં, એટલે બાય પ્રોડક્ટ તરીકે કંઈ મળશે નહીં. જેમ મોનોમર આવે જાય એમ જોડાતા જાય, બરાબર. તો એનું ઉદાહરણ છે પોલીયુરેથિન. તો એમાં ડાયઆઇસોસાયનેટ અને ડાયોલની પ્રક્રિયા થઈ અને પોલીયુરેથિન મળે છે, બરાબર. તો હાલ આપણે જોઈએ એના એક તફાવત જોઈ લઈએ. તો પોલી કન્ડન્સેશન અને પોલી એડિશન. તો એમાં બાય પ્રોડક્ટ હોય તો અહીંયા પોલી કન્ડન્સેશનમાં હોય અને પોલી એડિશનમાં હોતી નથી. મોનોમર તો બે જુદા જુદા ફંક્શનલ ગ્રુપ ધરાવતા હોય અને અહીંયા તો સમાન ગ્રુપવાળા. ઉદાહરણમાં છે નાયલોન 66 અને પોલીયુરેથિન. આ બધાનો ઉપયોગ જોઈએ તો ફાઇબર અને ટેક્સટાઇલ ઉદ્યોગમાં એડહેસિવ તરીકે અને પોલિમરિક ફોર્મમાં ઉપયોગી છે. હવે વાત કરીએ રિંગ ઓપનિંગ પોલિમરાઇઝેશન. એની વ્યાખ્યા છે કે રિંગ ઓપનિંગ પોલિમરાઇઝેશન એક એવી પ્રક્રિયા છે કે જેમાં એક રિંગવાળું સ્ટ્રક્ચર મોનોમરને ખુલીને લોબી સોકર બનાવે છે. એટલે કે જે રિંગવાળું રિંગ હશે એ આખી ખુલશે અને એનો મોનોમર જોડાતો જશે, પછી એમાંથી પોલિમર બનશે, બરાબર. મુખ્યત્વે લેક્ટોન, લેક્ટેમ, ઇપોક્સાઇડ વગેરે માટે ઉપયોગમાં લેવાય છે આ પદ્ધતિ. તો આના લક્ષણો શું છે આ રિંગ ઓપનિંગ પોલિમરાઇઝેશન? તો ઘટક જે મોનોમર હોય છે એ સાધારણ રીતે ઇન્ટરનલી સ્ટ્રેન હોય, એટલે કે જે રિંગ બને એની અંદર થોડો તણાવ હોય. ઇન્ટરનલી સ્ટ્રેન તણાવમાં હોય એ રિંગ, અને એ ખુલવા માગતી હોય જેથી એનો તણાવ ઓછો થાય, જેથી એની ઉર્જા ઓછી થાય અને એ સ્ટેબિલિટી પ્રાપ્ત કરે, બરાબર. આ જે પ્રક્રિયા છે એ ક્રિયાશીલ મૂલક એટલે મુક્ત મૂલક, કેટાયનિક અથવા એનાયનિક વિધિથી થઈ શકે અને બાયો અનુકૂળ અને બાયોડિગ્રેડેબલ પોલિમર માટે આ ઉપયોગી છે. એના ઉદાહરણ જોઈએ તો કેપ્રોલેક્ટોન હોય એની રિંગ ઓપન થાય અને પછી એ લિનિયર પોલિએસ્ટર બની જાય. તો એનો બાયોમેડિકલ યુઝ કરવામાં આવે છે જે સ્લો ડિગ્રેડેશન ઇમ્પ્લાન્ટ બતાવે છે. બીજું એક્ઝામ્પલ જોઈએ તો પોલીલેક્ટિક એસિડ PLA. જે L-લેક્ટિક એસિડ હોય એમાંથી એની રિંગ ઓપન થાય અને પછી પોલીલેક્ટિક એસિડનો આપણને પોલિમર જોવા મળે છે જે બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક છે. ત્રીજું એક્ઝામ્પલ છે પોલીએથિન ઓક્સાઇડ PEO. તો ઇથાઇલિન ઓક્સાઇડ હોય એની રિંગ ઓપનિંગ પોલિમરાઇઝેશન થાય અને પછી PEO આપણને પ્રાપ્ત થાય છે, બરાબર. અને આ જે બધા પોલિમર બન્યા એના ઉપયોગો શું છે? તો દવાઓના ડ્રગ ડિલિવરી સિસ્ટમ,
બાયો અનુકૂળ પેકેજિંગ અને બાયો ડિગ્રેડેબલ પ્લાસ્ટિક બનાવવામાં થાય છે. હવે કેટલાક મહત્વપૂર્ણ પોલિમર અને તેમના ઉપયોગ જોઈ લઈએ. તો પહેલો પોલિમર છે પોલિથીન, જેનો મોનોમર છે ઇથિલિન અને એનો ઉપયોગ છે પ્લાસ્ટિકની થેલી બનાવવા. બીજો છે પોલિસ્ટાયરીન, એનો સ્ટાયરીન મોનોમર છે ગ્લાસ જેવી બોટલ બનાવવા માટે ઉપયોગ. નાયલોન 66 એડિપિક એસિડ ને હેક્ઝામિથાઇલિન ડાયમાઇન, એ કપડો અને દોરી બનાવવા માટે ઉપયોગી છે. બેકેલાઇટ એ ફિનોલ અને ફોર્માલ્ડિહાઇડ, આ બે એના મોનોમર છે અને ઇલેક્ટ્રિકલ સ્વિચ બનાવવા માટે ઉપયોગી છે. પોલિથીન આ એલડીપી પણ હોઈ શકે છે, એચડીપી પણ હોઈ શકે, એટલે હાઈ ડેન્સિટી ને લો ડેન્સિટી વાળું. એમાં ઇથિલિન મોનોમર છે, થેલી અને નળીમાં એમનો ઉપયોગ છે. નાયલોન 6 એકલું 6 છે, 66 નથી. કેપ્રોલેક્ટમ એના ઉપરથી એનો મોનોમર છે, કપડાં અને દોરી બનાવવા ઉપયોગી છે. પોલિએસ્ટર, ઇથિલિન ગ્લાયકોલ અને ટર્પથેલિક એસિડ, કપડાં અને ફિલ્મ બનાવવા. પોલીએક્રિલોનાઇટ્રાઇલ PAN, એક્રિલોનાઇટ્રાઇલ એનો મોનોમર છે, ઓર્લોન અને કાપડ બનાવવામાં ઉપયોગી છે. નેચરલ રબર, આઇસોપ્રીન ટાયર અને ટ્યુબ બનાવવા ઉપયોગી છે. તો અહીંયા આ લેક્ચરને પૂર્ણ કરીએ છીએ. મળીએ નવા લેક્ચરમાં. થેન્ક યુ વેરી મચ.